આપણા દેશમાં મફત વીજળી મફત પાણીના વાયદાઓ આપીને ચૂંટણી તો જીતી લેવાય છે, પણ દેશના કરોડો લોકો એવા છે કે જેમની પાસે હજી પણ સ્વચ્છ પીવાના પાણીનું એક પણ સાધન નથી। એ લોકો ભર ઉનાળે આભમાંથી વરસતા તાપ અને ધગધગતી ધરતી પર જોજનો ચાલી પાણી ભેગું કરવા મજબૂર છે, અને બદલામાં મળે છે એ જ ગંદુ અને દૂષિત પાણી, જેને પાણી કહેવું પણ મુશ્કેલ કહેવાય। પ્રાણ કરતા પણ કિંમતી પાણીની આ કહાની માત્ર ગુજરાતના એક ખૂણાની કે એક જિલ્લાની કે પછી ગુજરાત પૂરતી મર્યાદિત નથી, કેમ કે ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર સુધી ભર ઉનાળે સામે આવતા પાણીની આ હકીકત એ વાતનો પુરાવો આપી રહી છે કે દેશમાં પ્રાણ કરતા પાણી વધારે કિંમતી છે। નહીં તો ચુલ્લું ભર પાણી માટે માનવી આવી રીતે પોતાના પ્રાણની બાજી ન લગાવતો હોય। આપણા દેશમાં મફત વીજળી અને મફત પાણીના વાયદાઓ કરીને ચૂંટણી તો જીતી લેવાય છે, પણ દેશના કરોડો લોકો પાસે હજી પણ પીવાના સ્વચ્છ પાણીનું એક પણ સાધન નથી। એ લોકો ભર ઉનાળે આભમાંથી વરસતા તાપ અને ધગધગતી ધરતી પર જોજનો ચાલી પાણી ભેગું કરવા મજબૂર છે, અને બદલામાં મળે છે એ જ ગંદુ અને દૂષિત પાણી કે જેને પાણી કહેવું પણ મુશ્કેલ કહેવાય। પ્રાણ કરતા પણ કિંમતી પાણીની આ કહાની માત્ર ગુજરાતના એક ખૂણાની કે એક જિલ્લાની કે પછી માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી, કેમ કે ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર સુધી ભર ઉનાળે સામે આવતી પાણીની આ હકીકત એ વાતનો પુરાવો આપી રહી છે કે દેશમાં પ્રાણ કરતા પાણી વધારે કિંમતી છે। નહીં તો ચુલ્લું ભર પાણી માટે માનવી આવી રીતે પોતાના પ્રાણની બાજી ન લગાવતો હોત। જળ એ જ જીવન છે, તો પાણી માટે પ્રાણની બાજી કેમ? પાણી એ માનવનો હક છે, તો જળ માટે આટલી જહેમત કેમ? નલ સે જલની સફળતા છે, તો પાણીના પાપીઓ કોણ? ગુજરાતમાં જળ માટે સંઘર્ષ કરતો માનવી, મહારાષ્ટ્રમાં પાણી માટે માનવી બન્યો સ્પાઈડરમેન। પાણી વગર તરસી રહ્યા છે આ લોકો, પાણી વગર તડપી રહ્યા છે આ લોકો, પાણી વગર મરી રહ્યા છે આ લોકો। ધગધગતી ધરતી, તપતું આભ અને પાણીના એક એક ટીપાની આશમાં બેઠેલી એ જિંદગીઓની તરસ। એક નજર એ હકીકત પર કરવી પણ એટલી જ જરૂરી છે કે જ્યાં કાગળો ઉપર સમૃદ્ધ રહેલા જિલ્લાઓમાં કેટલી તરસી છે ધરતી, કેટલા તરસ્યા છે લોકો, તરસ્યા છે નાળા, તરસ્યા છે કૂવાના તળ, અને તરસ્યા છે લોકોના એક એક પળ। હકીકત એ જ છે કે આ લોકોની જિંદગીમાં ન તો મોસમ બદલાય છે, ના નસીબ।
મોસમ સૂરજનો પ્રચંડ ક્રોધ લઈને આવે છે અને નસીબમાં ભૂખથી અને તરસથી મરવાનું લખ્યું છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના છે. પાઠ તાલુકાની આ ધરતી પર અંદાજે 200 ગામ આવેલા છે અને આ તમામ ગામમાં પાણીની કહાની કંઈક આવી જ છે. આ વિસ્તારમાં પાણીનો કોઈ એવો સ્ત્રોત નથી જે 200 ગામના લોકોને 2 ટંક રાંધી શકે એટલું પાણી પૂરું પાડી શકે કે એ લોકોની તરસ બુઝાય એટલું પાણી પીવડાવી શકે. આ તાલુકામાં આવેલા મોટા ભાગના કુવાઓ ગરમીના પ્રકોપ સામે પોતાનો દમ તોડી ચૂક્યા છે, તો કેટલાક કુવા છેલ્લો શ્વાસ લઈ રહ્યા છે અને આ કુવામાં ચુલ્લું ભર પાણી પણ નથી બચ્યું અને જેટલું પાણી બચ્યું છે એનાથી જિંદગીઓની તરસ બુઝાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કુવાની ચારે કોર બેડા લઈને એ આશ સાથે મહિલાઓ ઊભી છે કે કોઈ કુવામાં ઉતરે અને તેના પરિવારની તરસ બુઝાય. કેમેરો જેમ જેમ કુવા તરફ ફરે છે એમ સ્થાનિકોની તરસ કેટલી ભયંકર છે એનો અંદાજો મળવા લાગે છે. અંદાજે 70 ફૂટ ઊંડા કુવામાં પાણી એટલું છે કે તેનાથી 5 જ પરિવારની તરસ મુશ્કેલથી બુજાઈ શકે છે. તેમ છતાં પાણી માટે પ્રાણની પણ પરવાહ કર્યા વગર પહેલા એક મહિલા કુવામાં ઉતરે છે. મહિલાની આ હિંમત જોઈને બીજી મહિલા પણ કુવામાંથી જળ કાઢવા જીવ જોખમમાં મૂકે છે અને બંને મહિલાઓની સલામતી માટે એક યુવક કુવામાં જોવા મળે છે. મહા મહેનતે આ મહિલાઓ કુવામાં તો ઉતરે છે અને પાણીના એક એક ટીપાને ભેગું કરી ઉપરથી આવતા પ્લાસ્ટિકના કેરબામાં ભરે છે. જ્યાં સુધી પાણી વાસણમાં આવે ત્યાં સુધી પાણીનું એક એક ટીપું બહાર કાઢવાની આ જહેમત આ જ રીતે ચાલે છે અને બાદમાં મહિલાઓ ફરીથી હથેળી પર જીવ રાખી કુવામાંથી બહાર નીકળે છે. आप लोग हर रोज ऐसी कसरत करते हो क्या? हाँ उतराय लागी लजना पानी भरायलं मानलं. પાણી ભરવા કૂવામાં તો ઉતરવું જ પડે ને. ઉતર્યા વગર કેવી રીતે પાણી ભરાય? દરેક વ્યક્તિને એક એક ઘડો તો પાણી જોઈએ ને. કૂવામાં ઉતરીશું જ નહીં તો અમને પાણી કેવી રીતે મળશે? પાણી નહીં ભરીએ તો કેવી રીતે રાંધીશું? છોકરાઓને સ્કૂલે જવાનું હોય છે, અમારે ખેતરે જવાનું હોય છે. એક માણસ પાણી ભરે તો બીજાને પાણી નથી મળતું, માટે એક માણસ કૂવામાં ઉતરે અને પછી બધાને પાણી વહેંચે છે. એક બે બહેન કૂવામાં ઉતરે છે અને બધાને એક એક ઘડો પાણી મળે એટલું પાણી કાઢીએ છીએ. નાસિકની આ મહિલાઓ એ વાતનો પુરાવો આપી રહી છે કે સરકારે ભલે અમને પાણીથી વંચિત રાખ્યા, પણ પાણી માટે અમે એકબીજાના દુઃખના ભાગીદાર છીએ અને કદાચ આ લોકો માટે હવે આ પાણીની પારાયણ એક આદત બની ગઈ છે, કેમ કે આ જ પરિસ્થિતિનો સામનો તેઓ દર વર્ષે અને દરરોજ કરી રહ્યા છે. પણ ડર તો એમને પણ લાગતો હશે, કેમ કે આખરે એ છે તો એક માનવી જ ને. એ પણ ભારતના નાગરિક છે. જેટલો હક ઉનાળામાં વોટર પાર્કમાં નાહતા નાગરિકોનો છે એટલો જ હક આ લોકોનો પણ છે. લોકશાહી દેશમાં એક મતની કિંમત જેટલી વોટર પાર્કમાં નાહતા લોકોની છે એટલી જ કિંમત આ લોકોના મતની પણ છે. છતાં અફસોસ એ વાતનો છે કે વોટર પાર્કમાં નહાતા લોકો માટે પાણીની જે કિંમત છે એના કરતાં આ લોકો માટે પાણીની કિંમત ઘણી વિશેષ છે અને આ વાત સ્થાનિકોની સાથે સ્થાનિક ધારાસભ્ય પણ સ્વીકારી રહ્યા છે. हमारे इधर ऐसा क्यों पानी मिलता है? हम के कीड़े मकोड़े हैं, हम भी इंसान हैं, हमको भी अच्छा पानी मिलना चाहिए. हम कभी कभी पानी भरते हैं, लेट स्कूल में जाते हैं तो हमें भी टीचर डांटते हैं, हमें भी बुरा लगता है, पर क्या करें, घर में पानी नहीं होता तो ऐसा पानी पीना पड़ता है. हाँ, ये बात सही है कि सालों से इस विषय को लेकर जिस प्रकार की संवेदनशीलता पुराने लोगों के शासन के लोगों में रहनी चाहिए थी वो दुर्दैव से नहीं रही. इसकी वजह से गैप बहुत बड़ा है. पानी की समस्या सच में बड़ी है, पुरानी समस्या है, क्रॉनिक समस्या है, लेकिन शासन और प्रशासन मिलकर हम ये सारे समस्याओं का समाधान ढूंढने के लिए निकले हैं. એક હકીકત એ પણ છે કે જેમ જેમ વર્ષ વીતી રહ્યા છે એમ હિન્દુસ્તાનના ગ્રામ્ય વિસ્તારમાં જળ સંકટ વિકટ બની રહ્યું છે અને આ વાતનો પુરાવો આપી રહ્યા છે આંકડા. વર્ષ 1951માં દેશના માત્ર 1% ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનું સંકટ હતું, જે વર્ષ 2023 એટલે કે અત્યારે 30% ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની પારાયણમાં પરિવર્તિત થઈ ગયું છે. દાવો એ પણ કરાઈ રહ્યો છે કે સત્તાવાર રીતે દેશના 87,000 ગામમાં જળ સંકટ છે, જ્યારે અનૌપચારિક રીતે દેશના અંદાજે 1.5 લાખ ગામડામાં પાણીની સમસ્યા છે.
પણ પાણીની આ સમસ્યાનો સામનો ગુજરાત સહિત દેશના 8 પ્રાંતોમાં ભૂતકાળ બની ગયો છે, કેમ કે આ રાજ્યોમાં સરકારની નળ સે જળ યોજનાની કામગીરી 100% પૂર્ણ થઈ ગઈ છે. આ દાવો અમારો નહીં, પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયનો છે. 15 ઓગસ્ટ 2019ના રોજ દેશભરમાં શરૂ થયેલી જળ જીવન મિશન યોજના 60% કવરેજના માઇલસ્ટોન સુધી પહોંચી ગઈ છે, અને એમાં પણ ગુજરાત સહિત 5 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 100% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ 5 રાજ્યોમાં ગુજરાત, તેલંગાણા, ગોવા, હરિયાણા અને પંજાબનો સમાવેશ થાય છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંદમાન અને નિકોબાર, દમણ, દીવ, દાદરા નગર હવેલી અને પુડુચેરીનો સમાવેશ થાય છે. એટલે કે આ 8 પ્રાંતમાં દરેક ઘર સુધી પાણી પહોંચી ગયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પણ સરકારી દાવા સામે પાણીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. જે રીતે ભર ઉનાળે ધરતી પાણી માટે તરસવા લાગે, એ જ રીતે હજારો ગામના લાખો પરિવાર પાણી માટે તરસવા લાગ્યા. ઘરમાં પાણી નથી, તળાવો મેદાન બની ગયા છે, કુવાઓના તળિયા દેખાઈ ગયા છે. નદીઓ તો ઠીક, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના પટમાં પણ પાણી ભેગું કરવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં જો સરદાર સરોવર નર્મદા ડેમના પટમાં આ સ્થિતિ હોય, તો રાજ્યના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે પાણીની સમસ્યા કેટલી વિકટ હશે એ વાતનો અંદાજો લગાવવો સરળ બની જાય છે. અને આ વાતનો પુરાવો આપી રહી છે છેલ્લા 1 સપ્તાહથી ગુજરાતની ધરતી પરથી સામે આવતી પાણીની કહાની. પછી એ દક્ષિણ ગુજરાતનો નર્મદા જિલ્લો હોય કે સુરત, ઉત્તર ગુજરાતનો સાબરકાંઠા જિલ્લો હોય બનાસકાંઠા કે પછી મધ્ય ગુજરાતનો વડોદરા, સૌરાષ્ટ્રનો ગીર સોમનાથ જિલ્લો હોય કે પછી હોય પાણી તરસી કચ્છની ધરતી. નલ સે જલ યોજનાની 100% કામગીરી પૂર્ણ થઈ ચૂકેલા રાજ્ય ગુજરાતનો વિસ્તાર ભલે ગમે તે હોય, પણ પાણીની સમસ્યા દરેક વિસ્તારમાં એક સરખી જોવા મળી રહી છે. ક્યાંક પાણી માટે રઝળપાટ કરતી જિંદગી છે, તો ક્યાંક જળ માટે સિસ્ટમ સામે જંગે ચડેલો માનવી છે. ક્યાંક પાણી માટે જોજનોનું અંતર કાપતો માનવી છે, તો ક્યાંક પાણી આપવા વિનંતી કરતો માનવી છે. પાણીની આ સમસ્યાનું દર્દ એ જ જાણી શકે જે ઘરનો મોભી પોતાની આંખો સામે પરિવારને તરસ્યો જોવા મજબૂર હોય. પાણીની આ પરેશાની એ જ વર્ણવી શકે જેની આંખો આંસુથી ભરેલી હોય, પણ ગળું તરસથી સુકાતું હોય. પાણીનો આ પ્રશ્ન એ જ સમજી શકે જે પાણી ભેગું કરવા પોતાની જિંદગી બરબાદ કરતો હોય. પાણીની કિંમત એ જ સમજી શકે જે એક ઘડો પાણી ભરવા માટે સૂર્યના પ્રકોપ વચ્ચે કિલોમીટરોના કિલોમીટરનું અંતર કાપતો હોય. કાગળ પર તો જનજીવન મિશનનું કામ 60% પૂરું થઈ ગયું છે, અને ગુજરાતમાં તો 100% કામ પૂરું થઈ ચૂક્યું છે. છતાં પણ પાણીની પારાયણ જેસે થે સ્થિતિમાં જોવા મળી રહી છે, અને ચુલ્લુ ભર પાણી માટે જિંદગીઓ પોતાના પ્રાણને દાવ પર મૂકી રહી છે. ત્યારે આશા રાખીએ કે જે રીતે કાગળ પર પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે, એ જ રીતે પાણીના આ વિકટ પ્રશ્નનું સમાધાન જમીની હકીકત બને અને હિન્દુસ્તાનના દરેક નાગરિકને શુદ્ધ પાણી મળી રહે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.